નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોર્મ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 7 સોશિયલ સાયન્સ ચેપ્ટર નંબર બીજું આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધેલું હતું. તો જે લોકોએ હજી સુધી પાછળના લેક્ચર્સ નથી જોયા તો એ લોકોને રિક્વેસ્ટ કે પહેલાં પાછળના લેક્ચર્સ જોઈ લે. ચેનલની વિઝિટ કરશો એટલે પ્લેલિસ્ટ સેક્શનમાં તમે જશો ત્યારે તમને અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ શો થશે. તો લેક્ચર વાઇઝ સિરીઝ વાઇઝ મેં અલગ અલગ પ્રકારની પ્લેલિસ્ટ ત્યાં બનાવેલી છે. જે પણ લેક્ચર્સ જે પણ પાછળના વિડીયોઝ જોવાના બાકી રહી ગયા છે તે રીતે પ્લેલિસ્ટમાં જઈ તમે ઇઝીલી ક્રોનોલોજીમાં સિક્વન્સમાં તમામ લેક્ચર્સ અથવા તમામ વિડીયોઝ જે છે એ તમે જોઈ શકો છો. આજે આપણે જોવાનું છે દિલ્હી સલ્તનત વિશે. ચેપ્ટરની શરૂઆત આપણે ઓલરેડી કરી દીધેલી હતી. દિલ્હી સલ્તનત કેવી રીતે આવે છે, રાજપૂત યુગનો એન્ડ કેવી રીતે થાય છે અને દિલ્હી સલ્તનત શરૂ કેવી રીતે થાય છે એ વસ્તુ આપણે ગઈકાલના વિડીયોમાં મેં પ્રેઝન્ટ કરી દીધેલું છે. ઠીક છે કે ભાઈ, જેમ કે દિલ્હી છે તો સૌથી પહેલાં તો દિલ્હીમાં તોમર રાજપૂતનું શાસન હતું. ખાસ કરીને યાદ કરો, અંગપાલ નામનું શાસક તોમર રાજપૂતમાં. ઠીક છે, તો ત્યારબાદ ચૌહાણ આવે છે, પૃથ્વીરાજ ખાસ કરીને ચૌહાણ જેનું નામ હોય છે. અને 1192માં પૃથ્વીરાજ અને ઘોરી વચ્ચે જે છે તરાઈનું યુદ્ધ થાય છે. આ સેકન્ડ વોર હોય છે તરાઈની. અને ત્યારબાદ દિલ્હી જે છે એનો પાવર જે છે એ શિફ્ટ થઈ જાય છે. એટલે કે દિલ્હીમાં અત્યાર સુધી રાજપૂતોનું શાસન હોય છે અને હવે ધીમે ધીમે એનો પાવર શિફ્ટ થઈ અને દિલ્હી સલ્તનત તરફ, એટલે કે ખાસ કરીને વિદેશી શાસકો તરફ જે છે એ દિલ્હીનું શાસન જાય છે. એ રીતે આપણે ગઈકાલના લેક્ચરમાં સમજેલા હતા. ગઈકાલના લેક્ચરમાં મેં તમને એ પણ સમજાવેલું હતું કે 5 વંશ દિલ્હી સલ્તનતમાં મુખ્યત્વે આપણને જોવા મળશે. 5 વંશ કયા છે? તો કે ભાઈ ગુલામ વંશ હોય, ખિલજી વંશ હોય, તુગલક વંશ હોય, સૈયદ વંશ હોય અને લોધી વંશ હોય. હવે અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આ પાંચેય વંશના જે શાસકો છે એ જ્યારે આપણે કમ્પ્લીટ કરશું દિલ્હી સલ્તનત ત્યારે કન્ફ્યુઝ થઈ જવાશે આપણાથી. કેમ કે સપોઝ કે માની લો કે ભાઈ કિઝર ખાન છે તો એ માની લો કે આપણે તુગલક વંશમાં આપણે સમજી બેસશું. એ રીતે જેને કહી શકાય કે મિક્સ થઈ જશે. તો આ 5 વંશ છે એના શાસકોને યાદ રાખવા ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને મહત્વના છે. અને હા, એ પણ સમજવાનું છે કે ભાઈ તમામ શાસકો યાદ રાખવાની જરૂર નથી, પણ જે મહત્વપૂર્ણ શાસકો છે એ જ યાદ રાખવાનું છે. જે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે એ જ શાસકોને તમે યાદ રાખવાની કોશિશ કરજો. અને આ જેટલા પણ એમ લખેલા છે એ શાસકો તમારી ટેક્સ્ટબુકમાં આપેલા છે એટલે એ યાદ આપણે રાખવાના છે. બાકીના આપણને યાદ નથી રહેતા અથવા ન રહીએ તો ઇટ્સ ઓકે, ચાલી જશે. ઓકે, તો જેમ કે માની લો કે વાત કરીએ, આજે આપણે ગુલામ વંશ ચાલુ કરવાના છે. તો કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, રઝિયા અને બલબન, આ 4 શાસકો જે છે એ મહત્વના છે. તો 4 શાસકો વિશે આપણે અહીંયા જોવાનું છે. રઝિયા સુલતાના જે છે એ એકમાત્ર ફિમેલ રૂલર જેને કહી શકાય મેડિવલ હિસ્ટ્રીમાં આપણને જોવા મળે છે. મુસ્લિમ ફિમેલ રૂલર, ઓકે, મુસ્લિમ મહિલા શાસક એકમાત્ર છે દિલ્હી સલ્તનતમાં. તો એ હિસાબથી પણ ગુલામ વંશ જે છે એ ખૂબ જ મહત્વનો બની જાય છે અને એના લીધે ગુલામ વંશમાં અને ખાસ કરીને રઝિયા સુલતાનના ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાવાની સંભાવના વધી જતી હોય છે. તો આજે આપણે ફાઇનલી દિલ્હી સલ્તનત જે છે એના શાસકો વિશે જોવાના છે. જણાવી દીધું મેં તમને કયા શાસકો. હું તમને બિલકુલ ડિફરન્શિએટ કરીને તમને હમણાં આગળ સમજાવવાની કોશિશ કરીશ. પણ દિલ્હી સલ્તનતના શાસકોને જોઈએ એ પહેલાં આપણે એ જાણી લેવું જરૂરી છે કે ભાઈ ખાસ કરીને દિલ્હી સલ્તનતના જે આપણને શાસકો છે, દિલ્હી સલ્તનત છે, આ વિષયની આપણને જાણકારી ક્યાંથી મળે છે? તો મહત્વપૂર્ણ સ્ત્રોત ક્યાં હોઈ શકે? આ બધી વસ્તુ તમારી બુકમાં નથી આપેલી, બટ એડિશનલ ઇન્ફોર્મેશન તમને મળી રહી અને તમારો કોન્સેપ્ટ જે છે ક્લિયર થાય એ હિસાબથી મેં તમને અહીંયા શો કરું છું. જેમ કે ભાઈ ઇન્સ્ક્રિપ્શન હોય, કોઇન્સ હોય, સ્થાપત્ય, ઓકે, સ્થાપત્ય નહીં સ્થાપત્ય, અહીંયા આર્કિટેક્ચરની વાત કરવામાં આવેલી છે. તો આ બધી વસ્તુ જે છે એ તમે જુઓ કે દિલ્હી સલ્તનત વિશેની આપણને માહિતી આપે છે. અને લાસ્ટમાં મેં જ્યાં લખેલું છે મિનહાજ સિરાજ, આ વસ્તુ શું છે? તો કે ભાઈ આ એક ઇતિહાસકારનું નામ હોય છે. ગુલામ વંશ દરમિયાન જે મિનહાજ એ સિરાજ નામના ઇતિહાસકાર જે છે એ આ ટાઈમ પિરિયડમાં હોય છે ગુલામ વંશ દરમિયાન. તો ગુલામ વંશ એટલે કે આપણો પહેલો વંશ, હમણાં જ આપણે જે જોવાના છે એ વંશની હું વાત કરું છું. ત્યારના ટાઈમ પિરિયડમાં મિનહાજ સિરાજ નામના ઇતિહાસકાર હોય છે. તો એના આ માધ્યમથી આપણને જાણકારી મળે છે દિલ્હી સલ્તનત વિશેની. તો ખાસ કરીને યાદ રાખી લેવાનું અભિલેખ, ઓકે, તે ઉપરાંત સિક્કાઓ, સ્થાપત્ય અને આ તમામ વસ્તુ વિશે આપણે નેક્સ્ટ તો જોવાના જ છે જ્યારે આપણે 5 વંશો વિશે સ્ટડી કરી લેશું, એનાલિસિસ કરી લેશું. ત્યારબાદ આ અભિલેખ જે છે એના વિશે આપણે જોશું કે ભાઈ કયા કયા અભિલેખોની માહિતી આપણને મળે છે, સિક્કાઓ, તે ઉપરાંત સ્થાપત્ય અલગ અલગ, ઓકે, કુતુબ મિનાર હોય તો એ પ્રકારના અલગ અલગ જે સ્થાપત્ય છે એના વિશેની આપણે માહિતી આ 5 વંશ કમ્પ્લીટ કર્યા બાદ આપણે જોવાની કોશિશ કરશું. તો શરૂ કરીએ ગુલામ વંશ. સૌથી પહેલાં તો 5 વંશોમાંથી ગુલામ વંશ જે છે એ પહેલું આપણે
ચાલુ કરીએ છીએ. તો જો ધ્યાનથી સાંભળજો. હવે સૌથી પહેલાંમાં 3 ડાયનેસ્ટી આવે છે, 3 વંશ આવે છે. ગુલામ વંશની અંદર પણ 3 વંશ આવે છે. અચ્છા, ગુલામ વંશ આનું નામ કેમ છે એ પણ તમને આઈડિયા હશે. હવે ઓકે, જે લોકો નવા છે એ લોકોને રિક્વેસ્ટ કે પાછળના લેક્ચર્સ ખાસ કરીને જુઓ વિડીયોઝ, જેથી કરીને તમારો કોન્સેપ્ટ જે છે ક્લિયર થાય. કેમ કે ભાઈ ગુલામ વંશ શું કામ છે એ મેં તમને પાછળના વિડીયોમાં સમજાવી દીધેલું હતું. ઓકે, કેમ કે ભાઈ ગુલામ એટલે કે જે ઘોરી જે જીતી જાય છે. ઓકે, મોહમ્મદ જેને કહી શકાય કે ઘોરી એ જીતી જાય છે, તો ત્યારબાદ એના વંશ પરંપરામાં નથી હોતી કે ભાઈ એનો દીકરો આવશે, એનો દીકરો આવશે, એ રીતે નથી હોતું. પણ એના ગુલામો જે છે એ અહીંયા શાસન કરે છે. એ રીતે આને નામ આપવામાં આવેલું છે ગુલામ વંશ. અને જે પહેલો આવે છે, જો 3 વંશ છે ગુલામ વંશની અંદર, એમાં આવે છે કુતબી, જેને કહેવાય કુતબી વંશ. તે ઉપરાંત પ્રથમ ઇલ્બરી વંશ અને દ્વિતીયક ઇલ્બરી વંશ, સેકન્ડ ઇલ્બરી ડાયનેસ્ટી. તો આ રીતે 3 વંશ જે છે એ ગુલામ વંશની અંતર્ગત આવતા હોય છે. હવે આ 3 વંશમાં જે પહેલો વંશ છે કુતબી વંશ, એની અંદરનું શાસક એટલે કુતબુદ્દીન ઐબક. ત્યારબાદ જે બીજો વંશ એટલે કે પ્રથમ ઇલ્બરી વંશ, એમાં જે 2 શાસકો છે ઇલ્તુત્મિશ અને રઝિયા સુલતાન. અને ત્યારબાદ આવે છે દ્વિતીયક ઇલ્બરી વંશ, જેનો શાસક હોય છે બલબન. થોડું કન્ફ્યુઝિંગ છે આ બધી વસ્તુ, પણ ધ્યાનથી સાંભળજો અને જો તમને ન સમજાય તો રિપીટ કરીને સાંભળી લેજો, જેથી કરીને આઈડિયા આવે. કારણ કે તમારી બુકમાં જે છે એ પેરેગ્રાફ વાઇઝ આપેલું છે અને તમને આઈડિયા નહીં આવે એમાં. એટલે આ જે સમજાવું છું એમાં પર્ટિક્યુલરલી ફોકસ કરીને સમજવાની કોશિશ કરજો. ઓકે, જે આપણે પાછળ જોઈ ગયા, બરાબર છે. પાછળ આપણે જે 5 વંશ દિલ્હી સલ્તનતના જોઈ ગયા, એમાંના પહેલા વંશની હું વાત કરું છું, ગુલામ વંશની. માત્ર ગુલામ વંશની વાત કરું છું. આ 4ના અત્યારે ભૂલી જજો. ગુલામ વંશમાં જે ગુલામ વંશની અંતર્ગત જે 3 વંશ આવે છે એની આપણે વાત કરીએ તો કુતબી વંશ, પ્રથમ ઇલ્બરી ડાયનેસ્ટી અને દ્વિતીયક ઇલ્બરી ડાયનેસ્ટી. અને એના શાસકો વિશે મેં તમને સમજાવી દીધું. કુતબી વંશમાં જે છે એ એક જ શાસક હોય છે. પ્રથમ ઇલ્બરી ડાયનેસ્ટીમાં 2 શાસક હોય છે અને દ્વિતીયક ઇલ્બરી ડાયનેસ્ટીમાં 1 શાસક હોય છે. એટલે આ રીતે ટોટલ 4 શાસક જે છે એ ગુલામ વંશની અંતર્ગત આપણે સ્ટડી કરવાના છે. હવે જે દ્વિતીયક ઇલ્બરી ડાયનેસ્ટી છે, વંશ છે, એટલે ફર્સ્ટ ઇલ્બરી ડાયનેસ્ટી છે, અથવા તો જેને કહી શકાય પ્રથમ ઇલ્બરી ડાયનેસ્ટી છે, એમાં ઇલ્તુત્મિશની દીકરી આવે છે રઝિયા સુલતાન. એટલે ફર્સ્ટ ઇલ્બરી ડાયનેસ્ટી જે છે એ રીતે પણ મહત્વપૂર્ણ બની જતી હોય છે. એ મેં તમને સમજાવી દીધું. ઓકે, તો ગુલામ વંશ વિશે આવી ગયો છે, બરાબર છે, કે એમાં કોઈ વંશ પરંપરા નથી અને ખાસ કરીને એના શાસક જે છે એ જ જે છે રૂલર તરીકે આવતા હોય છે, ગુલામ. ઓકે, ઘોરીના ગુલામ જે છે એ નેક્સ્ટ રૂલર તરીકે આવતા હોય છે. સો દેટ આને ગુલામ વંશ કહેવાય છે. હવે આપણે પહેલાની આપણે વિશે સ્ટડી કરીએ કે ભાઈ કુતબુદ્દીન ઐબક. ઓકે, ઐબક વંશનો શાસક કુતબુદ્દીન ઐબક. તો સલ્તનતનો પ્રથમ સુલતાન હોય છે આ. ઓકે, દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કુતબુદ્દીન ઐબક. લગભગ માનીને ચાલો કે 5 વર્ષનો સમયગાળો જે છે એ ભોગવે છે શાસનમાં. 1210 AD પોલો રમત રમતા પડી જાય છે. પોલો એટલે કે એક પ્રકારની તમે કહી શકો કે ઘોડા ઉપર, એ ટાઈમ પીરિયડમાં એવી રમત હતી કે ભાઈ ઘોડા ઉપર બેસી અને રમવાની રમત હોય છે. તો એનું નામ આપી દીધું છે પોલો રમત. તો પોલો રમત રમતા ઘોડામાંથી પડી જાય છે, ઘોડા ઉપર બેઠો હોય છે પણ પડી જાય છે અને ફાઇનલી એનું મૃત્યુ થઈ જાય છે. તો આ રીતે કુતબુદ્દીન ઐબક વિશે આપણે આટલું જ અહીંયા જોવાનું છે. બીજું કશું વધારેનું અહીંયા આપણે જોવાનું નથી. ઓકે, બીજું ખાલી એટલું યાદ રાખવાનું છે કે ભાઈ એને ઘણા બધા કન્સ્ટ્રક્શનના કામ કરાવેલા છે, ઇસ્લામિક કન્સ્ટ્રક્શનના કામ ઘણા બધા કરાવેલા છે કુતબુદ્દીન ઐબકે. એ આપણે જ્યારે સ્થાપત્યવાળો આપણે પાર્ટ આવશે ત્યારે આપણે જોઈશું. પણ અત્યારે જે છે તમારે માત્ર 3 ઇન્ફોર્મેશન એની યાદ રાખવાની છે કે ભાઈ સલ્તનતનું પ્રથમ સુલતાન હોય છે, તે ઉપરાંત 5 વર્ષનો સમય લે છે અને 1210 AD એકચ્યુઅલી 1200 નથી, 1210 AD જે છે એ પોલો રમત રમતા એ મૃત્યુ પામે છે. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. હવે નેક્સ્ટ આવે છે ઇલ્તુત્મિશ, કે જેને આપણે કહીએ છીએ કે ભાઈ પ્રથમ ઇલ્બરી ડાયનેસ્ટી, ફર્સ્ટ ઇલ્બરી ડાયનેસ્ટી, પ્રથમ ઇલ્બરી વંશ. હવે આમાં જે પહેલો શાસક હોય છે, એકચ્યુઅલી આમાં 2 શાસક હોય છે. ઓકે, એમાં પહેલો શાસક હોય છે એ હોય છે ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ જે છે એ કોણ હોય છે? તો કુતબુદ્દીનનો ગુલામ હોય છે અને જમાઈ પણ હોય છે. 2 સંબંધ ધરાવે છે. મેં તમને કીધું કે આમાં વંશ પરંપરા એ રીતના નથી કે ભાઈ એનો દીકરો આવશે, રાજાનો દીકરો આવશે, એ રીતે આમાં નથી, પણ ગુલામ આવતા જાય છે. તો કુતબુદ્દીન ઐબક છે એનો એકચ્યુઅલી ગુલામ કહો તો ગુલામ અને એનો જમાઈ કહો તો જમાઈ, એ હોય છે ઇલ્તુત્મિશ. ઓકે, અને આ ઇલ્બરી વંશનો હોય છે, એ તો આપણને બધાને આઈડિયા છે જ. અને બીજું એ કે અહીંયા મેં લખેલું છે કે ભાઈ તુર્કાન એ ચાલગાની. આનો મતલબ શું થાય છે? તો એકચ્યુઅલી આ શું હોય છે ખબર છે? 40 તુર્ક અમીરો જે હોય છે એનું ગ્રુપ અથવા તો એનો સમૂહ હોય છે. તુર્ક અમીરો જે છે એનો સમૂહ હોય છે અને એમાં કેટલા હોય છે? 40 હોય છે. 40 વ્યક્તિઓ હોય છે, અમીર હોય છે 40. એટલે આને નામ આપી દીધું કે ભાઈ તુર્કાન એ ચાલગાની. તુર્કાન એટલે કે ભાઈ તુર્કના, અને ચાલગાની એટલે કે 40.
તો 40 તુર્ક અમીરોનું ગ્રુપ અથવા સમૂહ બનાવેલું હોય છે એ ઇલ્તુત્મિશે બનાવેલું હોય છે અને એટલા માટે એને તુર્કાને ચાલગાની કીધું છે અને આને એકચ્યુઅલી 40 પણ કહી શકો તમે. ઓકે, એટલે ક્વેશ્ચન જે તમારા એક્ઝામમાં આવે તો 40 એટલું ખાલી લખેલું આવી જાય તો પણ તમારે સમજી જવાનું કે ભાઈ ઇલ્તુત્મિશે બનાવેલું તુર્કાને ચાલગાની ગ્રુપ છે. તે ઉપરાંત મહત્વની વાત અહીંયા એ આવે છે કે ભાઈ આને રાજધાનીનું સ્થળાંતર કરાવેલું છે. પહેલાં જે રાજધાની હતી દિલ્હી સલ્તનતની એ લાહોર હતી અને હવે ફાઇનલી રાજધાની બને છે દિલ્હી ઇલ્તુત્મિશના ટાઈમ પિરિયડમાં. તો એ પણ એક ખૂબ મહત્વની જેને કહી શકાય વાત છે. MCQ આવા પણ પૂછાઈ શકે છે. અને ખાસ કરીને અહીંયા ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ કે રઝિયા જે છે એને સુલતાન બનાવી છે. હવે અહીંયા જે છે એ વંશ પરંપરા ચાલુ થાય છે, પણ વંશ પરંપરા ચાલુ થાય છે વસ્તુ સાચી, પણ માત્ર ને માત્ર આ એક શાસક પૂરતી જ વંશ પરંપરા છે. નેક્સ્ટ જે શાસક આવશે જેને કહી શકાય બલબન, જે દ્વિતીય ઇલ્બરી વંશનો હોય છે, એ આના વંશમાં નથી આવતો. એટલે રઝિયા સુલતાન જે છે એ માત્ર ઇલ્તુત્મિશની દીકરી હોય છે. એકચ્યુઅલી એમાં હોય છે એવું કે ઇલ્તુત્મિશના ઘણા બધા સંતાનોમાંથી એક રઝિયા હોય છે, પણ રઝિયા દીકરીને કેમ શાસક બનાવી? કેમ કે એ ટાઈમ પિરિયડમાં તો ભાઈ ઘણો દીકરા દીકરીનો ભેદ, મતલબ સ્ત્રી પુરુષનો ભેદ જે છે ખૂબ વધારે પ્રમાણમાં હતો, આજના પ્રમાણ કરતાં પણ વધારે હતો. તે ઉપરાંત રઝિયાને શાસક બનાવ્યાનું રીઝન એ હતું કે રઝિયા જે છે એ ખૂબ જ જેને કહી શકાય કે કેપેબલ રૂલર તરીકે સાબિત થવાની હતી એવું ઇલ્તુત્મિશને આઈડિયા હતો, ખબર હતી. એના કોઈ પણ દીકરા કરતાં રઝિયા જે છે એ બહાદુર હતી અને શાસક તરીકે એ શાસન સારી રીતે કરી શકે એમ હતી. એટલા માટે ઇલ્તુત્મિશને કોન્ફિડન્સ હતો અને એટલા માટે જે છે ઇલ્તુત્મિશે રઝિયાને જે છે એ સુલતાન બનાવી. એટલે કે અહીંયા વંશ પરંપરા માત્ર આ ઇલ્તુત્મિશમાં જ ચાલુ છે, કેમ કે ઇલ્તુત્મિશની દીકરી આવે છે. તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ શાસક આપણી આવે છે રઝિયા સુલતાન, જે પ્રથમ મુસ્લિમ મહિલા શાસક હોય છે. એટલા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને ખૂબ કેપેબલ શાસક તરીકે જેને કહી શકાય કે આ હતી. પણ કેપેબલ હતી, પણ સ્ત્રી પુરુષના ભેદભાવને લીધે જ હજી ટકી ન શકી, બરાબર છે. કેમ કે તે સમયનો જે સમાજ છે એ સ્ત્રી શાસકને સ્વીકારી ન શકતી હોવાથી રઝિયાને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અને ખાસ કરીને તમે જુઓ કે એના જે અમીરો હોય તે ઉપરાંત એના જે રાજ દરબારીઓ હોય એનાથી રઝિયા સુલતાનને જે છે ઘણું બધું નુકસાન પહોંચતું હતું. કેમ કે માની લો કે કોઈ પણ કોર્ટ હોય, બરાબર છે, દરબાર હોય, રાજ દરબાર હોય, રાજ દરબારમાં જેના રાજ દરબારીઓ છે એ જ માની લો કે એ એક્સેપ્ટ કરવા રેડી નથી કે ભાઈ આ અમારા રૂલર છે અથવા આ અમારા શાસક છે, આ અમારા લીડર છે, તો શાસન જે છે એ આગળ ચલાવવું ખૂબ જ મુશ્કેલી બની જતું હોય છે. તો એવું જ કંઈક રઝિયા સાથે થયું. ઓકે, રઝિયા શાસક તરીકે ઇલ્તુત્મિશે તો એને કહી દીધું કે ભાઈ તું શાસક, અને એનું થઈ ગયું બધું. ઓકે, રાજગાદી ઉપર એને રાજગાદી મળી ગઈ, ટૂંકમાં જેને કહીશ કંઈક ક્રાઉન મળી ગયું. પણ વસ્તુ એ છે કે એના જે અમીરો છે, ખાસ કરીને એને રાજ દરબારીઓ છે, કોઈ પણ એને સ્વીકારવા તૈયાર નહોતા. તેમ છતાં તમે જુઓ કે એ ટાઈમ પિરિયડમાં પણ ઘણી બધી ક્રાંતિઓ, રેબેલિયન જે છે એ રઝિયાએ કરેલા ઘણા ખરા અંશે એ સફળ પણ રહી. કેમ કે તમે જુઓ કે રઝિયા જે છે એ કેપેબલ સુલતાન હતી અને ઘણી બધી જગ્યાએ એને ક્રાંતિઓ કરી, ઘણી બધી જગ્યાએ એને લડાઈઓ પણ કરી, પુરુષની જેમ એને લડાઈઓ પણ કરી ઘણી બધી જગ્યાએ. પણ તેમ છતાં એના જે રાજ દરબારીઓ હતા એને એક ષડયંત્ર રચ્યું. ઓકે, કોન્સ્પાયરેસી ક્રિએટ કરી. એટલે એને શું કર્યું કે છલ કપટથી મારી નાખવામાં આવી રઝિયા સુલતાનને. કેમ કે રાજ દરબારીઓ જે છે એવું નહોતા ઈચ્છતા કે કોઈ સ્ત્રી શાસક જે છે એ અમારા ઉપર રાજ કરે. એટલે કોન્સ્પાયરેસી ક્રિએટ કરવામાં આવી અને ખાસ કરીને ષડયંત્રથી, છલ કપટથી જે છે રઝિયાને મારી નાખવામાં આવી. ડેથ થઈ ગયું એનું. ફાઇનલી જે છે એ હવે એક નવી એક, કેમ કે રઝિયા સુલતાન જે છે એને તો કોઈ વંશ એ રીતના હતો નહીં, બરાબર છે. તો હવે ફાઇનલી એક પાછું નવું એક તિકડમ જેને કહી શકાય કે ચાલુ થશે, બેટલ ઓફ સક્સેશન. હવે નેક્સ્ટ શાસક કોણ આવશે એના માટેની લડાઈ ચાલુ થશે. રાજસત્તા ઉપર હવે નેક્સ્ટ કોણ આવશે એના ઉપરની લડાઈ ચાલુ થશે. તો લગભગ એમ માનીને ચાલો કે 6 વર્ષ સુધી જે છે એ આવી લડાઈ ચાલ્યા બાદ ઇલ્તુત્મિશનો પુત્ર જે છે નાસિરુદ્દીન એ ગાદી આવે છે. એટલે નેક્સ્ટ રૂલર આપણો હોય છે નાસિરુદ્દીન. તમારી બુકમાં આ વસ્તુ નથી આપેલી. નાસિરુદ્દીન જે છે એ નેક્સ્ટ રૂલર હોય છે, પણ નાસિરુદ્દીન વિશે આપણે કંઈ સ્ટડી નથી કરવાનું, કેમ કે એમાં કંઈ એ જેને કહી શકાય કે ઇમ્પોર્ટન્ટ રૂલર નથી, ઇમ્પોર્ટન્ટ શાસક નથી. ખાલી નામ યાદ રાખવાનું છે કે રઝિયા પછી જે છે નાસિરુદ્દીન જે છે એ ગાદી આવે છે. નાસિરુદ્દીન કોણ હોય છે? તો કે ભાઈ ખાસ કરીને ઇલ્તુત્મિશનો દીકરો હોય છે, રઝિયાનો ભાઈ હોય છે. ઓકે, તો હવે જે નેક્સ્ટ આવે છે ગ્યાસુદ્દીન બલબન. ઓકે, બલબન. હવે બલબન કોણ હોય છે? તો એ 40 સભ્ય હોય છે. 40 એટલે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ ઇલ્તુત્મિશમાં આપણે જોઈ ગયા કે ભાઈ ઇલ્તુત્મિશમાં મેં તમને શું સમજાવ્યું કે ભાઈ તુર્કા અને ચાલગાની નામનું એક કોર્પ અથવા તો જેને કહી શકાય કે ગ્રુપ, સમૂહ બનાવેલું હતું ઇલ્તુત્મિશે. તો આ જે 40 જે છે આને આપણે 40 પણ કહેતા હતા. તો 40 જે છે, 40નો જે એક સભ્ય હોય છે એ હોય છે બલબન. તો એ રીતે જે છે બલબન કોણ હોય છે? જે નેક્સ્ટ શાસક આપણો આવે છે બલબન, એ 40નો સભ્ય હોય છે, બરાબર છે. હવે આ શું કરે છે બલબન? ખાસ કરીને મહત્વની વસ્તુ છે. બલબન શું કરશે?
તો કે ભાઈ ચાલીસાને તોડી નાખશે અને ખત્મ કરી નાખશે. હવે શાસક બની ગયો એટલે હવે એનું બધું ચાલે. ચાલીસાનું ક્રિએટ કોણે કરાવેલું હતું? તો કે ઇલ્તુત્મિશે. ત્યારે એ ઇલ્તુત્મિશ જે છે એ રાજા હોય છે, શાસક હોય છે. હવે જ્યારે બલબન શાસક બને છે ત્યારે ચાલીસાને એ ડિસ્ટ્રોય કરી નાખે છે, તોડી નાખે છે, ખત્મ કરી નાખે છે. એટલે કે તેનો જે પાવર છે, ચાલીસાનો જે પાવર છે એ ડિક્રીઝ કરી નાખે છે અને સુલતાન તરીકે પોતાનું જે એટલે કે રાજાનું જે સ્થાન છે એ ખૂબ જ મજબૂત કરે છે. ચાલીસાનું સ્થાન જે છે એ ડિક્રીઝ થઈ જાય છે, જેને કહી શકાય નીચું થઈ જાય છે, અને હવે પોતે શાસક છે, સુલતાન છે, તો એનું સ્થાન જે છે એ ઊંચું થઈ જાય છે. ઓકે, તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. બીજું આપણે એ પણ જોવાનું છે કે ભાઈ બલબન છે એ સાહિત્ય અને કલાનો પોષક હતો અને એને જે ખાસ કરીને સાહિત્ય અને કલામાં ખૂબ રુચિ હતી. તો એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે નેક્સ્ટ આવશે બલબનનો જે ગ્રાન્ડસન અથવા તો એનો પૌત્ર, બરાબર છે, એ હોય છે જલાલુદ્દીન ખિલજી. બલબનનો જે ગ્રાન્ડસન હોય છે, પૌત્ર હોય છે, એને જલાલુદ્દીન ખિલજી છે એ મારી નાખે છે. એટલે નેક્સ્ટ આપણો જે રૂલર આવશે ખિલજી વંશમાં, જેને કહી શકાય કે જલાલુદ્દીન ખિલજી. ઓકે, જલાલુદ્દીન ખિલજી આવશે અને અહીંયાથી આપણો ગુલામ વંશ જે છે પૂરો થઈ જાય છે અને ખિલજી વંશ જે છે ચાલુ થઈ જશે સલ્તનત ટાઈમ પિરિયડમાં. એટલે આટલું આપણે ખાલી યાદ રાખવાનું છે. બલબન જે છે લાસ્ટ રૂલર હોય છે ગુલામ વંશનો. એનો ગ્રાન્ડસન, બલબનનો જે ગ્રાન્ડસન અથવા એનો પૌત્ર, એને જલાલુદ્દીન ખિલજી મારી નાખશે અને ફાઇનલી ખિલજી વંશની શરૂઆત થઈ જશે. તો આટલી વસ્તુ આપણે ગુલામ વંશમાં જે છે યાદ રાખવાની છે, સ્લેવ ડાયનેસ્ટીમાં આપણે યાદ રાખવાની છે. તો આપણે વાંચીએ તમારી બુકમાં કે કંઈ પણ આપણું બાકી નથી રહી જતું અથવા જેને કહી શકાય કે કોઈ વસ્તુ આપણી છૂટી નથી જતી. ઓકે, તો ગુલામ વંશની જો આપણે વાત કરીએ તો 1206 લઈને 1290નો ટાઈમ પિરિયડ જે છે એ ગુલામ વંશનો ટાઈમ પિરિયડ મનાય છે. 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. મુહમ્મદ ઘોરીના મૃત્યુ બાદ તેનો ગુલામ કુતબુદ્દીન એબક દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બન્યો 1206માં. ઓકે, હવે અહીંયા એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ કે ભાઈ 1192માં તરાઈનું બીજું યુદ્ધ થયું, એમાં ઘોરી જીતી ગયો. ત્યારબાદ જે છે એ 1206માં જેને કહી શકાય કે દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન કુતબુદ્દીન એબક આવે છે. હવે આ વચ્ચેનો જેટલો પણ ટાઈમ પિરિયડ છે, ખાસ કરીને 1192થી લઈને 1206 સુધીનો જેટલો પણ ટાઈમ પિરિયડ છે, તો એ ટાઈમ પિરિયડમાં શું હોય છે? તો એ ટાઈમ પિરિયડ એકચ્યુઅલી શાસન વિહોણ હોય છે ભારત. હકીકતમાં તમે જુઓ કે ઘોરી જે છે એ શાસન કરે છે, પણ જેને કહી શકાય કે એ રીતે નહીં કે ભાઈ ઇતિહાસમાં એમ કહી શકાય કે ભાઈ આટલાથી એટલા ટાઈમ પિરિયડ વચ્ચે ઘોરી જે છે શાસક તરીકે હતો, એ રીતે નહીં. શાસક વિહોણ હોય છે, પણ અનઓફિશિયલ જેને કહી શકાય કે ઘોરી જે છે એ ભારતમાં શાસન કરે છે. પણ 1206માં ફાઇનલી એનો ગુલામ આવે છે કુતબુદ્દીન એબક, એ દિલ્હી સલ્તનતનો પ્રથમ સુલતાન બને છે અને માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાના પ્રયત્નો કર્યા. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી એના કારણે તેનું મૃત્યુ થાય છે. કુતબુદ્દીન એબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેરગાન એટલે કે ચારગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. આ મેં તમને સમજાવી દીધું કે આ વસ્તુ શું છે અને એની ટર્મ જે છે એ પણ ખાસ કરીને યાદ રાખજો, જે તમારી બુકમાં નથી આપેલી બટ એક્ઝામમાં જે છે એ પૂછાઈ જતી હોય છે, તુર્કાન ચાલગાની. ઓકે, તો તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા, ઓકે આપણે જોઈ લીધું. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિનહાજ સિરાજ પણ સ્વીકારે છે. મિનહાજ સિરાજ વિશે મેં તમને હમણાં પાછળ કહી દીધું કે કોણ હોય છે. ઓકે, ઇતિહાસકાર હોય છે. એ પણ સ્વીકારે છે કે ભાઈ રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે માન્યતા મેળવવી મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહોએ તેના શાસનનો અંત આવ્યો. તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગ્યાસુદ્દીન બલબન જે છે એ ગાદીએ આવે છે. કેવી રીતે આવે છે તમામ વસ્તુ મેં તમને સમજાવી દીધેલી છે. તેણે ચેલગાન દળનો નાશ કરી, કેમ કે પોતે જ ચેલગાન વંશનો હતો, દળનો હતો ગ્યાસુદ્દીન બલબન. હવે શાસક બની ગયો તો એને દળનો નાશ કરી અને શાસનતંત્ર પરથી અમીરોની પકડને જે છે એ હળવી કરી નાખી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવી દીધું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત ઉપર ખિલજી વંશની સ્થાપના થઈ.
ખિલજી વંશની સ્થાપના કેવી રીતે થાય છે એ પણ મેં તમને સમજાવી દીધેલું છે. તો અહીંયા આપણે ગુલામ વંશ વિશે પરફેક્ટલી સમજી ગયા છીએ. હજુ જો તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. પણ ખાસ કરીને ગુલામ વંશ જે છે એ મેં તમને ખૂબ સારી રીતે સમજાવવાની કોશિશ કરી. નેક્સ્ટ જે આપણે જોવાના છે એ દિલ્હી સલ્તનતનો બીજો વંશ ખિલજી વંશ વિશે આપણે જોવાની કોશિશ કરશું. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. તો જે લોકોને લેક્ચર પસંદ આવે છે એ લોકો લાઇક કરવાનું રાખે, અને તે ઉપરાંત જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું રાખો, જેથી કરીને મને મોટિવેશન મળે અને ખાસ કરીને એનું સારામાં સારું કન્ટેન્ટ લેવાની હું કોશિશ કરું. તો સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં બેલ આઇકન દેખાશે એને પણ પ્રેસ કરી દેવાનું, જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે. તે ઉપરાંત કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ ફીડબેક જે છે એ આપવા રિક્વેસ્ટ, અને તે ઉપરાંત જો તમે શેર નથી કરતા તો તમારા ફ્રેન્ડ્સને તમે શેર કરવાનું રાખતા જાઓ, જેથી કરીને સારામાં સારો કન્ટેન્ટ એમને પણ મળે અને ખાસ કરીને મારી મહેનત જે છે એ પણ વધુ લોકો સુધી પહોંચી શકે. તો આટલું આજે આપણે રાખીએ છીએ, અને તે સાથે જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.